હૃદયથી દિલથી સૌ પવિત્ર ભક્તજનોને જય સિયારામ, જય જલારામ બાપા જલિયાણ સદા સહાય તે. આજે વાતો વર્તમાનના શુભ શરૂઆતની સાથે પવિત્ર સંત કવિને યાદ કરવા છે, ત્યારે એવા અમારે રાવત ભગત એટલે કે રાવત દાદા બગસરાની બાજુનું સરદારપુર ગામ છે. એવા રાવત ભગતને કોઈ નિર્દોષ માણસ જેને પૂછે છે કે હે ભગત, હે કવિ, કે આ સંતોનો સ્વભાવ કેવો છે? અને ત્યારે રાવત ભગત કહે છે કે સાંભળો ભક્તજનો, સંતનો સ્વભાવ એ તો માની ગોદ જેવો છે, માના પોળા જેવો છે. માં એ માં, બાકી બધા વગડાના વા. મોઢે બોલું માં કે તો મને મારું હાચે જ નાનપણ સાંભળે, પછી આ મોટપ કેરી મજા મને બધી કડવી લાગતી કાગડા. એ માં ના ગોદ જેવો, માની પોળા જેવો સ્વભાવ છે. અને રાવત ભગત કહે છે, શું કહે છે કે સંતોનો સ્વભાવ છે એવો, હે મારી જનેતાની ગોવદના જેવો. હે સંતોનો સ્વભાવ છે એવો, મારી જનેતાની ગોદના જેવો. અરે એક ડગલું હે મેં તો આગળ ભાયડા, જનનીથી જગ સંત જય. હે એક ડગલું હે મેં તો આગળ ભાયડા, હે જનનીથી જગ સંત. હે માત સુવડાવે એને કોઈ સંત જગાડે, કોઈ જલિયાણ જોગી જગાડે, કોઈ બજરંગદાસ બાપો બાપા સીતારામ જગાડે, કે માત સુવડાવે અને સંત જગાડે, અને પછી ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. ભેળવી દે ભગવંત. સંત છે ઈશ્વરની પ્રાપ્તિ કરાવી દે. સદગુરુ છે એનો માથે હાથ ફરે, એની અમી દ્રષ્ટિ થાય, એની ગુરુ કૃપા થાય, અને એ બાળકની માથે એની અમી દ્રષ્ટિ થઈ હોય. માના ખોળામાં બાળક સૂતું હોય, કોઈ સંત ત્યાંથી પસાર થાય, પવિત્ર જલિયાણ જોગી જેવા, બજરંગદાસ બાપુ જેવા, અને એની અમી દ્રષ્ટિ એનો હાથ માથે પડી જાય ને કે બેટા હવે જાય, તારો તો માર્ગ સાતો આ છે. અને એને પછી ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે સદગુરુનું ચરણ સેવવું પડે, સંત ચરણ માટે જવું પડે, અને પછી ભગવાનને ભેળવી દે. એવો આ સંતોનો સ્વભાવ છે. આવી જ કંઈક અવનવી વાતો સાથે આપણે મળતા રહેશું વાતો વર્તમાનની સમયની અંદર. તો સૌ જલારામ બાપાના પવિત્ર ભક્તજનોના આત્મવિશ્વાસથી જય સિયારામ, જય જલારામ બાપા જલિયાણ સદા સહાય.